નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે અમદાવાદથી દ્વારકા જવા માંગો છો, આપણે અમદાવાદથી દ્વારકા કેવી રીતે જવું જોઈએ, બાય ટ્રેન કે બસ, દ્વારકામાં આપણે ક્યાં રોકાવું જોઈએ, દ્વારકા આપણે કેવી રીતે ફરવું જોઈએ, દ્વારકામાં ફરવા માટે આપણું સાધન શું હશે, દ્વારકામાં આપણને સારું એવું ભોજન ક્યાં મળશે, શિવરાજપુર બીચ અને જો નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ જો તમારે જવું હોય અને જો તમારે બેટ દ્વારકા પણ જવું હોય તો એ આપણે કેવી રીતે જઈશું એની પર આજે હું તમને એ સંપૂર્ણ માહિતી આપી દઈશ। અને જો આપણે દ્વારકા ફરવા આવીએ છીએ તો આપણને અહીંયા દ્વારકા એ પર પર્સન નો ખર્ચો કેટલો લાગે છે એ પણ હું તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ। એટલે આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેવાનો છે, એટલે આજના અમારા આ વિડીયોને તમે સૌપ્રથમ વિડીયોને લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળતા રહે। અને જો તમે પણ દ્વારકા દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને ભારતમાં આવેલા 4 એવા પવિત્ર ધામોમાંના એક ધામ એટલે કે દ્વારકા આવવા માંગો છો, તો આજના વિડીયોમાં હું તમને જણાવું કે જો તમે અમદાવાદથી આવો છો એમ તમને ગુજરાતના ઘણા મોટા મોટા શહેરોથી તમને ડાયરેક્ટ અહીંયા દ્વારકાને એક ટ્રેન કે બસ ચાલતી જોવા મળી જશે, જેમાં તમે અહીંયા આરામથી સફર કરીને દ્વારકાની સફરે આવી શકો છો। અને જો તમારે અમદાવાદથી આવવું હોય તો તમને અમદાવાદથી ટ્રેન અને બસની એ બંને સુવિધા એ ઉપલબ્ધ હોય છે, અને ઘણી બધી એવી પ્રાઇવેટ ટ્રાવેલ્સ ચાલે છે જેમાં પણ તમે સફર કરીને આરામથી અહીંયા દ્વારકા આવી શકો છો। પરંતુ વાત કરું ટ્રાવેલ્સ, બસ અને ટ્રેનમાંથી આપણને સૌથી સસ્તું આપણને કયું રહેતું હોય છે, જો તમે અહીંયા ટ્રેનમાં આવશો તો તમને સૌથી અહીંયા ઊંચું ભાડું લાગતું હોય છે, પરંતુ ટ્રેનને અહીંયા ટાઈમિંગ થોડાક ઓકવર્ડ રહેતા હોય છે, કેમ કે વહેલી સવારે 6 વાગે આસપાસ અહીંયા ટ્રેનો ચાલે છે જે આપણને બપોરે 2 વાગે આસપાસ એ દ્વારકા પહોંચાડતી હોય છે। અને અમદાવાદથી તો એક વંદે ભારત પણ ટ્રેન પણ ચાલે છે જે અહીંયા સાંજે 6 વાગે આસપાસ ચાલે છે, જે આપણને દ્વારકા રાત્રે પહોંચાડતી હોય છે, પરંતુ આ ટ્રેનોના ટાઈમિંગ એ અમદાવાદથી થોડા ઓકવર્ડ રહેતા હોય છે એ દ્વારકા પહોંચવા માટેના। એટલે તમને ટ્રેન પસંદ ના કરતા તમે અહીંયા એક ગુજરાતની GSRTC બસમાં એ સફર કરીને આવી શકો છો, કેમ કે ગુજરાતની GSRTC એમ તો અહીંયા આખો દિવસ તમને અમદાવાદથી દ્વારકાની બસ ચાલતી જોવા મળે છે, પરંતુ બને એટલું તમે રાતનો સફર કરીને વહેલી સવારે દ્વારકા પહોંચવાનું પસંદ કરજો, જેથી તમે આખી નાઈટ એ તમે આરામથી બસમાં ટ્રાવેલ કરીને વહેલી સવારે તમે દ્વારકા આવી શકો છો। અને આમ તો અમદાવાદથી દરરોજ સાંજે ઘણી બધી એવી સ્લીપર બસ ચાલે છે જેમાં તમે અહીંયા ઓનલાઈન બુકિંગ કરાવીને કે તમારું રિઝર્વેશન કન્ફર્મ કરાવી શકો છો, જેમાં તમને સિટિંગ સીટ અને સ્લીપર જેવી બંને સીટો એ તમને જોવા મળતી હોય છે, ને એવી બધી બસોને અહીંયા સ્લીપર ક્લાસ કોચ કહેવામાં આવતી હોય છે। એટલે તમને જો પુશબેક વાળી 2x1 ની સીટ જોઈતી હોય તો પણ તમને મળી જશે, અને જો તમારે સ્લીપર જોઈતું હોય એટલે તમે સ્લીપર અહીંયા બુક કરાવી શકો છો, કેમ કે સાંજે 6 વાગે અહીંયા બસો ચાલતી જોવા મળે છે દ્વારકા માટેની, જે તમને દ્વારકા અહીંયા વહેલી સવારે પહોંચાડતા હોય છે, તમે આરામથી આ બસોમાં સફર કરીને એક દ્વારકા આવી શકો છો। જો તમે અહીંયા સીટિંગ સીટમાં સફર કરીને આવો છો તો તમને અહીંયા પર પર્સન નું 350 રૂપિયા આસપાસ ભાડું લાગતું હોય છે, અને જો તમે અહીંયા સ્લીપરમાં સફર કરીને આવો છો તો તમને 450 રૂપિયા આસપાસ એ ભાડું તમને પર પર્સન નું લાગતું હોય છે। તમે જે પણ ટ્રાન્સપોર્ટેશન અનુકૂળ લાગે એમાં તમે સફર કરી શકો છો। અને જો તમને કોઈ કારણોસર આ બંને ટ્રેનો કે બસો ફૂલ જોવા મળે તો તમે પ્રાઇવેટ ટ્રાવેલ્સ પણ એ સિલેક્ટ કરી શકો છો, પરંતુ એનું ભાડું તમને એ ડબલ જેવું જ અહીંયા લાગતું હોય છે। એટલે આજે તમે સૌપ્રથમ અમદાવાદથી સફર કરીને કે તમારા કોઈ પણ શહેર તમે સફર કરીને એ દ્વારકા આવી શકો છો। જો તમારે દ્વારકામાં આવેલી એવી સારી ધર્મશાળામાં રોકાવું હોય જે મંદિરની નજીક હોય અને ગોમતી ઘાટ પણ તમને એ નજીક જોવા મળતો હોય છે, તો એનો વિડીયો ઓલરેડી અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે એ 10 ધર્મશાળાના એ નામ અને કોન્ટેક્ટ નંબર એ વિડીયો જોઈને લઈ શકો છો, અને ત્યાં કેટલું ભાડું લાગતું હોય છે એ તમે ફોન કરીને પણ જાણી શકો છો। જો તમે અહીંયા કપલ આવ્યા હોવ કે સિંગલ આવ્યા હોવ તો તમને અહીંયા પર પર્સન 400 થી 500 રૂપિયામાં આરામથી અહીંયા રૂમ મળી જતો હોય છે, જેમાં તમે અહીંયા સ્ટે 1 નાઇટ નું કરી શકો છો, અને આ 1 નાઇટ ના સ્ટે ના અહીંયા 400 થી 500 રૂપિયા આસપાસ ચાર્જ લાગતો હોય છે પર પર્સન નો, પરંતુ તમે જેટલા લોકો વધારે હશો એટલો તમને ચાર્જ અહીંયા એ ઓછો લાગતો હોય છે। એટલે તમે મંદિર નજીક એવા કોઈ પણ સારી ધર્મશાળામાં કે હોટલમાં અહીંયા સ્ટે લઈ શકો છો, અને ધર્મશાળાની જો તમારે માહિતી જોઈતી હોય તો તમે અમારો એ વિડીયો જોઈ શકશો, એની વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ આ વિડીયો પતે પછી એ વિડીયોને નિહાળી શકો છો। એટલે આજે તમે સૌપ્રથમ ધર્મશાળામાં સ્ટે લઈ લો અને વહેલી સવારે બને એટલું વહેલું તમે સ્નાન લઈને ડાયરેક્ટ મંદિરે જ આવી જાઓ, કેમ કે તમે જેટલું બને એટલું વહેલું સવારે દર્શન કરવા આવશો તમને એ પહેલી તમને અહીંયા ભીડ ઓછી જોવા મળતી હોય છે, દ્વારકાધીશના એ સુંદર દર્શનનો એ લાભ તમને મળતો હોય છે। એટલે બને એટલું ક્યારે પણ દ્વારકાધીશ આવો તમે અહીંયા વહેલી સવારે દર્શન કરવાનું પસંદ કરજો, જ્યાં તમને ભીડ પણ ઓછી જોવા મળે છે, ત્યાં તમે શાંતિથી એ મંદિરના સાનિધ્યમાં
દ્વારકાધીશના દર્શન કરવા એ અનેરો આનંદ મળતો હોય છે. તમે ત્યારે પણ દ્વારકાધીશ આવો, દર્શન કર્યા પછી આ મંદિરની જોડે તમે એકવાર જરૂરથી બેસજો. તમે 10-15 મિનિટ બેસશો, તમારી બધી જ ચિંતાઓ, તમારી બધી જ તકલીફો એ દ્વારકાધીશના શરણે એ દૂર થઈ જતી હોય છે. દર્શન કરીને તમે દ્વારકાધીશ મંદિરની બહાર આવશો તો તમને અહીંયા ગોમતી ઘાટ પણ જોવા મળી જશે. હાલમાં અહીંયા ગોમતી ઘાટનો આ સુદામા સેતુ એ પુલ તમને બંધ જોવા મળતો હોય છે, પરંતુ અમુક વાર અહીંયા તમને આ બ્રિજ ઓપન પણ જોવા મળતો હોય છે. તો જ્યારે અહીંયા આ બધી પ્રકારની તમે એક્ટિવિટીઝ કરી શકો છો, જ્યાં તમને અહીંયા આજ ગોમતી ઘાટમાં બોટ રાઇડિંગ છે, જેવી બધી તમે અહીંયા એક્ટિવિટીઝ કરી શકો છો. દ્વારકા આવો છો તો તમે દ્વારકાની આ લોક પ્રસિદ્ધ છાશ છે એ પણ તમે અહીંયા ગ્રહણ કરવાનું ના ભૂલતા, કેમ કે દ્વારકા આવો અને દ્વારકાની છાશ ના પીઓ એવું તો શક્ય જ નથી. અને અહીંના જે રહેવાસી છે એ મીઠું બોલીને એ ખૂબ જ સુંદર છાશ એ તમને પીવડાવતા હોય છે. જોઈ શકો છો આ રહ્યું દ્વારકાધીશનું મંદિર, જે આ સુદામા સેતુના પુલ આ પાર કર્યા પછી કેટલું સુંદર દેખાતું હોય છે. અહીંથી આખા નજારા દ્વારકાધીશ મંદિરના ખૂબ જ રમણીય અને સુંદર રહેતા હોય છે. તમે જ્યારે પણ દ્વારકા આવો તો ત્યારે તમે અહીંયા ગોમતી ઘાટમાં સ્નાન પણ કરી શકો છો. અને એવું પણ કહેવાય છે કે મંદિરમાં જતા પહેલા જો તમે આ ગોમતી ઘાટમાં સ્નાન કરીને જાઓ તે ઘણું પવિત્ર ગણાતું હોય છે. અને એવું કહેવાય છે કે ભગવાન શંકરાચાર્ય દ્વારા આ દ્વારકાધીશની પુનઃરચના કરવામાં આવી હતી એ સમયગાળામાં, અને આજે પણ એ દ્વારકાધીશ એ સ્થિતિમાં તમને જોવા મળતું હોય છે. અને દ્વારકાધીશના જે નજારા તમને મંદિરના અંદરથી અને બહારથી જોવા મળે છે એ અકાલ્પનિક રહેતા હોય છે. એટલું ચમત્કારી મંદિર આ દ્વારકાધીશનું છે, તમને અહીંયા મોહી લેતું હોય છે. અને વાત કરું જો તમારે દ્વારકાધીશમાં સારું એવું ભોજન જમવું હોય તો તમને અહીંયા ઘણી બધી એવી રેસ્ટોરન્ટ જોવા મળી હશે જ્યાં તમે અહીંયા ભરપેટ ભોજન કરી શકો છો. કેમ કે દ્વારકાધીશમાં હરેક જગ્યાએ નાસ્તા પાણી માટેની સ્ટોલો જોવા મળી હશે અને તમને અહીંયા જમવા માટે એ રેસ્ટોરન્ટ પણ જોવા મળતા હોય છે. અને જો તમારે સારું એવું ભોજન જમવું હોય તો દ્વારકામાં એક રેસ્ટોરન્ટ એ ખૂબ જ પ્રખ્યાત છે, એ છે શ્રીનાથ ડાઇનિંગ હોલ. તમે આ નામ ક્યાંનું ક્યાંક સાંભળ્યું હશે. જો તમે દ્વારકા આવો છો, દ્વારકામાં આ શ્રીનાથ ડાઇનિંગ હોલનું ભોજન ના જમ્યું હોય તો તમે એકવાર આ શ્રીનાથ ડાઇનિંગ હોલનું ભોજન જમવા જરૂર જજો, કેમ કે એનું જે ભોજન હોય છે એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને આ શ્રીનાથ ડાઇનિંગ હોલ તીનબત્તી ચોકથી એ નજીકના અંતરોમાં જ આવેલું છે, જેથી તમે આરામથી વોકિંગ ડિસ્ટન્સમાં જ વોક કરતા 2 મિનિટમાં જ પહોંચી જશો. એ લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો. અને જો તમે અહીંયા આ ડાઇનિંગ હોલમાં જમવા આવો છો તો એનો પણ કમ્પ્લીટ વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે એ વિડીયો પણ જોઈ શકો છો. અને જો તમારે અહીંયા ભોજન કરવું હોય તો અહીંયા તમને 170 રૂપિયામાં અનલિમિટેડ થાળી જોવા મળી જશે, જે તમે અહીંયા ભરપેટ ભોજન કરી શકો છો. જેમાં તમને ટોટલ 4 સલાડ, 4 શાક, 8 અથાણા, રોટલી, રોટલો, પાપડ, છાશ, ઘી, ગોળ, દાળ, ભાત જેવી બધી વસ્તુઓ તમને અહીંયા અનલિમિટેડ મળતી હોય છે. અને એની છાશ એ ખૂબ જ લોક પ્રસિદ્ધ હોય છે. અને તમે જ્યારે પણ દ્વારકા આવો ત્યારે અહીંયા રાતનું કે બપોરનું માંથી એક જમવાનું તમે અહીંયા જમી શકો છો. અને જો તમે દ્વારકા 2 દિવસનો પ્લાન કર્યો હોય, ડે 1 માં દ્વારકાધીશ મંદિરના દર્શન કરી લો, એટલે તમે ડે 1 માં દ્વારકાધીશનું મંદિર, ગોમતી ઘાટ, ગોમતી બીચ, દ્વારકા બીચ, ભડકેશ્વર મહાદેવ જેવી જગ્યા તમે અહીંયા નજીકના અંતરોમાં જે આવેલી છે એ ફરી શકો છો. અને ડે 2 માં તમે બેટ દ્વારકા છે, નાગેશ્વર છે, ગોપી તળાવ છે, રૂક્ષ્મણી માતાનું મંદિર છે, શિવરાજપુર બીચ છે, એવી જગ્યા તમે અહીંયા ફરવા જઈ શકો છો. તો અહીંયા તમને દ્વારકાથી જ વહેલી સવારે એક ટ્રાવેલ સાથે જોવા મળી જશે, જે તમને અહીંયા કે દેવદર્શનને આ બધી જગ્યાએ લઈ જતા હોય છે, જે તમારી પાસે પર પર્સન એ 150 થી 200 રૂપિયા આસપાસ ચાર્જ કરતા હોય છે, જેમાં તમે આ બસમાં સીટ પેલા કરાવીને કે નેક્સ્ટ ડે એ ફરવા જઈ શકો છો. અને જો તમને કોઈ કારણોસર આ બસમાં સીટ ના મળે તો તમે અહીંથી એ પ્રાઇવેટ ઓટો પણ કરી શકો છો. જો તમે 4 થી 5 લોકો હો તો તમે 4 થી 5 લોકો વચ્ચે તમે આ પર્સનલ ઓટો કરી શકો છો, જે તમને આ બધી જગ્યા ફેરવવાના 1200 થી 1500 રૂપિયા આસપાસ ચાર્જ કરતા હોય છે, જે તમને આટલા જ ભાડામાં એ આ બધી જગ્યાએ એ ફેરવતા હોય છે. અને આ બધી જગ્યામાં તમને બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂક્ષ્મણી માતા મંદિર, ગોપી તલાવ જે 5 જગ્યાએ તમને અહીંયા ફેરવતા હોય છે. અને જો તમારે શિવરાજપુર બીચ પણ જવું હોય તો તમે અહીંયા 500 વધારે પણ આપશો તો તમને એ ભાઈ એ શિવરાજપુર બીચ પર તમને લઈ જતા હોય છે. અને તમે શિવરાજપુર બીચ જઈને ભારતમાં આવેલા આ ક્લીનેસ્ટ આવા બીચને તમે અહીંયા નિહાળી શકો છો. ત્યાંથી આ દરિયાના ખૂબ જ સુંદર વ્યૂ તમને જોવા મળતા હોય છે. અને જો તમે શિવરાજપુર બીચ આવો છો તો તમને અહીંયા પર પર્સનની ટિકિટ એ 50 રૂપિયા આસપાસ લાગતી હોય છે. તમે એ ટિકિટ લઈને આ બીચ ઉપર ફરવા આવી શકો છો. અહીંયા જો તમારે રાઈડ કરવી હોય તો પણ તમે અહીંયા કરી શકો છો. જો તમારે અહીંયા નાહવું હોય તો પણ તમે અહીંયા દરિયામાં સ્નાન કરી શકો છો. જે અહીંના જે સુંદર વ્યૂ છે અને અહીંનો જે સનસેટ પોઈન્ટ છે ખૂબ જ સુંદર રહેતો હોય છે. જો તમે સાંજના પર અહીંયા આવો છો તો તમને આ સુંદર સનસેટ પોઈન્ટ પણ જોવા મળતો હોય છે. અને જો તમે બેટ દ્વારકા દર્શન કરવા આવી રહ્યા છો તો વાત કરવા મંદિરના ટાઈમિંગની, તો તમે વહેલી સવારે બેટ દ્વારકા આવી જશો તો તમને આ
મંદિરના એ દર્શન થતા હોય છે, કેમ કે આ મંદિર વહેલી સવારે 6 વાગે આસપાસ ખુલી જાય છે, જે 12 વાગે અહીંયા આસપાસ બંધ થતું હોય છે, જે પાછું અહીંયા સાંજે 5 વાગે ખુલે છે, જે રાત્રે 9 વાગે આસપાસ બંધ થતું હોય છે. એટલે જો તમારે બેટ દ્વારકા દર્શન કરવા જ હોય તો પણ તમે અહીંયા કરી શકો છો. અને જો તમારે અહીંના જે બ્રિજ છે, જો તમારે ત્યાં ફોટોગ્રાફી કરવી હોય તો તમે અહીંયા આવી શકો છો, કેમ કે અહીંનો આ નવો બનેલો આ બ્રિજ ફોટોગ્રાફી માટે તમે અહીંયા ખૂબ જ સુંદર બનાવેલો છે. એ તમે બ્રિજની મજા પણ માણી શકો છો, કેમ કે એને જે બ્રિજના જે વ્યૂ છે એ ખૂબ સુંદર રહેતા હોય છે. અને નાઇટમાં આ બ્રિજ અલગ જ પ્રકારનો દેખાતો હોય છે. જો તમે નાઇટમાં અહીંયા બ્રિજ જોવાનો ચાન્સ મળે તમે જરૂરથી એકવાર નિહાળી શકો છો. પહેલા જે બેટ દ્વારકા લોકોને બોટમાં લઈ જવામાં આવતા હતા, પરંતુ હવે આ બ્રિજ બન્યા પછી એ બોટો ખૂબ જ ઓછી થઈ રહી છે. તમે આરામથી આ બ્રિજ તમે બાય કાર, બાય બસ કે બાય ઓટોથી એ પાર કરી શકો છો. એટલે જો તમે બસમાં સફર કે પ્રાઇવેટ ઓટો કરશો તો તમને આરામથી અહીંયા ઓછા ભાડામાં તમે આ બધી જગ્યા ફરી શકો છો. અને જો તમારે ખુદનું વિકલ્પ લેવું હોય તો પણ તમને અહીંયા દ્વારકામાં આરામથી મળતો હોય છે, જ્યાં તમને ટેક્સી છે, 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, જેવી બધી સુવિધા તમને અહીંયા દ્વારકામાં આસાનીથી મળતી હોય છે. તમે આવી રીતે આખું આ દ્વારકા ફરીને એ પરત આ ગુજરાતની GSRTC બસોમાં સફર કરીને એ પરત તમે તમારા શહેર કે અમદાવાદ આવી શકો છો. કેમ કે દ્વારકાથી આ બધી સ્લીપર બસ એ 5 વાગ્યાથી શરૂ થાય છે, જે તમને રાતના 9 વાગ્યા સુધી જોવા મળતી હોય છે. તમને જે ટાઈમિંગ મુજબ જે બસ સેટ થાય એ બસમાં તમે સફર કરીને આરામથી અહીંયા તમારા શહેર અમદાવાદ આવી શકો છો. કે તમે જેટલું ભાડું અહીંયા જવામાં લાગતું હોય છે, તમે એટલું જ ભાડું અહીંયા એ પરત આવવામાં લાગતું હોય છે. કે તમે આરામથી 400 થી 500 રૂપિયામાં એ પરત આવી જશો. અને વાત કરું બજેટની, તમે માત્ર ને માત્ર 4 થી 5 હજાર રૂપિયામાં આરામથી આખું આ દ્વારકા કમ્પ્લીટ કરી શકો છો. જેમાં તમારું આવવા જવાનું ભાડું, જમવાનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન, હરવા ફરવાનો ખર્ચ, એ બધી વસ્તુ જો સમાવેશ કરીએ તમે આરામથી અહીંયા એ 4 થી 5 હજાર રૂપિયામાં એક પર કપલ તમે આરામથી અહીંયા દ્વારકાની આ સફરે આવી શકો છો. અને જો તમારા કઈ પ્રશ્ન હોય દ્વારકા બાબતે તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને જો તમને અમારો આ વિડીયો થોડો પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક અને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.